સમાચાર જોઈએ અમદાવાદ જિલ્લાના અમદાવાદ વાડજ વિસ્તાર પાસે રહેતા એક પરિવારમાં પુત્રના જન્મની ખુશી સાથે તેના માતાનું મૃત્યુનું અસહ્ય દુઃખ થયું હતું. નવજાત બાળકની આંખો પણ સરખી ખુલી ન હતી. માતાનો ચહેરો પણ એ બાળક સારી રીતે નિહાળી શક્યું ન હતું. એ પહેલા જ માતાનો પડછાયો બાળક પરથી હંમેશની માટે છીનવાઈ ગયો હતો. પાટનગર નેટવર્ક ન્યૂઝના પત્રકાર કવિરાજ જ્યારે પરિવારનો સંપર્ક કર્યો ત્યારે માહિતી મળી આ મહિલા ગર્ભવતી હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેથી કરીને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ મહિલાનું સેમ્પલ તપાસ્યા બાદ કોરોના પોઝિટિવ જણાતા 10 થી 12 દિવસ આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. તેમ છતાં પણ શ્વાસ લેવામાં મહિલાને તકલીફ ઓછી થઈ નહોતી. મહિલા કોરોના સામે લડી રહી હતી અને સારવાર દરમિયાન એક સુંદર બાળકને જન્મ આપ્યો હતો.